નમસ્કાર સમાચાર સાથે હું છું અક્ષય। ગાંધીનગરના ક્લાસ 1 અધિકારી લાંચ કેસમાં ઝડપાયા છે। વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 અધિકારી છે એબી ચૌધરી નામ છે કે જેઓ એસીબીની ઝપેટમાં આવ્યા છે। લાંચિયા અધિકારીના ઘરેથી કરોડોની રોકડ અને દાગીના મળી આવ્યા છે। ગાંધીનગર અને સુરતના રહેણાંકમાંથી કરોડોની રોકડ અને દાગીના મળ્યા છે। બંને મકાન અને કારમાં સર્ચ કરતા 1,76,00,000ની રોકડ જપ્ત કરાઈ છે। 88 લાખના સોના ચાંદીના દાગીના અને લગડી જપ્ત કરાઈ છે। કુલ 2,64,00,000થી પણ વધુની બેનામી મત્તા જપ્ત કરાઈ છે। અધિકારીએ સોલાર પેનલની એનઓસી મામલે લાંચ માંગ્યાની ફરિયાદ થઈ હતી। તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે। મહત્વનું છે કે ફરિયાદને આધારે એસીબીએ લાંચિયા અધિકારીની કારમાં સર્ચ કરતા સૌપ્રથમ અધિકારીની કારમાંથી 5 લાખ રોકડા મળ્યા, જે બાદ ગાંધીનગર અને સુરતના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ અને દાગીના મળી આવ્યા। એબી ચૌધરી મૂળ સુરતના વતની છે અને હવે 8 મહિનાની નોકરી બાકી છે। 4 વર્ષથી ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીમાં કામ કરતા હતા। સોલાર સિસ્ટમની મંજૂરી આપવા માટે લાંચ માંગતા, અરજદાર પાસેથી ફાઇલ ક્લિયર કરાવવા લાખો રૂપિયા વસૂલતા। જોકે આ લાંચ અધિકારીની સાથે બીજા કોણ કોણ છે તેની તપાસ એસીબી કરી રહી છે। આગળની તપાસમાં તેઓના બેંક ખાતાઓની માહિતી મેળવવામાં આવશે, તેઓના અને તેમના કુટુંબીજનના મિલકતોની માહિતી મેળવવામાં આવશે, તેમના લોકરોની માહિતી મેળવવામાં આવશે અને તેઓએ અગાઉ આ પ્રકારની જે કોઈ કાર્યવાહી કરેલ છે, જે ફાઇલો ક્લિયર કરેલ છે તે ફાઇલો મેળવી અને તેની ઉપર કાર્યવાહી કરી અને તેમણે કોઈ સત્તાના દુરુપયોગની કાર્યવાહી કરેલ છે કે નહીં, સત્તાનો દુરુપયોગ કરેલ છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ કરવામાં આવશે અને સર્વગ્રાહી તપાસ કરવામાં આવશે। તો કઈ રીતે આચરાતી ગેરરીતિ? તો સોલાર પેનલની એનઓસી આપવા માટે લાંચ માંગવામાં આવતી, ઓનલાઈન સિસ્ટમનો દુરુપયોગ કરીને લાંચ માંગ્યાનો આરોપ છે। અરજી આવ્યા બાદ સ્થળ તપાસ માટે જવું ફરજિયાત હોવા છતાં બારોબાર મંજૂરી આપી। છેલ્લા અઠવાડિયામાં 100થી વધુ ફાઇલ ક્લિયર કરી છે। ઝડપી કાર્યવાહીની લાલચ આપી અરજદાર પાસેથી લાંચ વસૂલાતી। લાંચ મળ્યા બાદ એક જ દિવસમાં ફાઇલ ક્લિયર કરી દેતા અન્ય અધિકારી કે કર્મચારીઓની સંડોવણીની પણ તપાસ હાથ ધરાશે। ગુજરાતનું પાટનગર ગણાતું ગાંધીનગર સચિવાલયની અંદર જે ક્લાસ 1 અધિકારી છે અશ્વિન ચૌધરી, જે રીતે રંગે હાથે એસીબી વિભાગના હાથે ઝડપાયા છે। તેમના જે આલિશાન જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ જે અલગ અલગ જે એસીબીની જે ટીમો હતી જે તપાસ કરવામાં આવી હતી, ગાંધીનગર ખાતે તેમનું જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ તપાસ કરી હતી। અને સુરતની વાત કરીએ તો સુરતના પોસ્ટ વિસ્તાર એટલે કે વેસુ વિસ્તારની અંદર પણ જે આલિશાન જે ફ્લેટ છે, જે શિલ્પી રેસિડેન્સી છે તેની અંદર તેમનો જે ફ્લેટ આવેલો હતો તેની અંદર પણ એસીબી વિભાગની ટીમો દ્વારા જે મોડી રાત્રે જે તપાસ કરવામાં આવી ત્યાં મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાની જે રોકડ રકમ અને જે કિંમતી જે દાગીના છે તે પણ મળી આવ્યા હતા અને સાથે સાથે કેટલાક દસ્તાવેજો તે પણ મળી આવ્યા હતા। આ અધિકારી દ્વારા અનેક જે બેનામી મિલકતો છે તેને લઈને પણ પોલીસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। એસીબી વિભાગની ટીમો અલગ અલગ જે છે તે તપાસ કરી હતી અને મોટા પ્રમાણમાં આ જે ફ્લેટ છે તેની અંદરથી જે દસ્તાવેજો છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। એટલે કે તેના જે બંને રેસિડન્સ હતા, જે સુરતના પોસ્ટ વિસ્તારમાં પણ તેનું રેસિડન્સ વિસ્તાર છે અને ગાંધીનગરની અંદર પણ તેમનું જે રેસિડન્સ છે ત્યાં આવી હતી। અત્યારે આ દ્રશ્યો બતાવી રહ્યા છે અશ્વિન ચૌધરી છે તેમના દ્વારા લેતા તેમને રંગે હાથે ઝડપ્યા હતા અને ટીમો દ્વારા મોટા પ્રમાણમાં જે દસ્તાવેજો પણ કબજે કર્યા છે અને અત્યારે જે તપાસ છે એસીબી દ્વારા તપાસના અંતે આખરે જાણવા મળશે કે કેટલા મોટા પ્રમાણમાં અશ્વિન ચૌધરી દ્વારા જે બેનામી મિલકત છે તે ભેગી કરવામાં આવી છે અને કેટલા લોકો પાસે અત્યાર સુધી લેવામાં આવી છે। આ તમામ બાબતોને લઈને અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરી છે અને કરોડો રૂપિયાનો આંકડો છે તે બેનામી મિલકતોનો સામે આવી શકે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।